નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ડુંગળી આપણા ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ઘણા લોકો તેને કાચી ખાવાનું પસંદ કરે છે। પરંતુ શું તમે જાણો છો કે કાચી ડુંગળી ખાવાથી સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે? આપણા ખોરાકનો સ્વાદ વધારવાની સાથે તે આપણને બીમાર પણ કરવાની શક્તિ પણ ધરાવે છે। તો આજે અમે તમને કાચી ડુંગળી ખાવાના ગેરફાયદા જણાવવા જઈ રહ્યા છીએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કાચી ડુંગળી ખાવાથી પેટમાં ગેસ અને અપચો થઈ શકે છે, જેમાં ફાઇબર હોય છે, પરંતુ કેટલાક લોકો માટે તે પેટને ભારે બનાવે છે અને અસ્વસ્થતાનું કારણ બને છે। જો તમને પહેલાથી જ પેટની કોઈ સમસ્યા હોય, જેમ કે ગેસ્ટ્રિક અથવા તો એસિડિટી હોય, તો કાચી ડુંગળી સમસ્યા વધારી શકે છે। જી હા મિત્રો, તો કેટલાક લોકોને ડુંગળીથી એનર્જી હોઈ શકે છે। આનાથી ત્વચા પર ફોલ્લીઓ, ખજવાળ અથવા સોજો આવી શકે છે। જો તમને ડુંગળી ખાધા પછી શરીરમાં કોઈ વિચિત્ર પ્રક્રિયા દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો। જો તમે આવી સમસ્યાઓ પર ધ્યાન ન આપો તો ઘણી મુશ્કેલીનું કારણ બની શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કાચી ડુંગળી ખાધા પછી મોઢાની દુર્ગંધ સામાન્ય છે। તેમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ મોઢાની ગંધને અસર કરે છે। જો તમે ઓફિસમાં અથવા તો મિત્રો સાથે હો તો તે થોડી શરમજનક પરિસ્થિતિ ઊભી કરી શકે છે। તેથી ઓફિસમાં અથવા મિત્રો સાથે જતી વખતે કાચી ડુંગળી ન ખાઓ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।